વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણની અંદર છેલ્લે આમનોંધનું ચેપ્ટર શીખ્યા પછી આપણે ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરવાની છે હિસાબી સમીકરણ એટલે કે હિસાબ કરવા માટેનું એક સમીકરણ છે અને તમે 10મા 9મા ધોરણમાં અભ્યાસ કર્યો છે તો તમને ખ્યાલ છે કે સમીકરણ હંમેશા સરખું હોય એટલે કે સમીકરણની બંને બાજુનો સરવાળો જે છે એ હંમેશા સરખો આવે। તમે 9મા અને 10મા ધોરણમાં પણ ડાબા અને જવા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ શીખી ગયા છો। હવે એવી રીતે અહીંયા કોઈ ડાબા અને જવા નથી કરવાનું આપણે, પણ આપણે હિસાબી સમીકરણ એટલે કે હિસાબી જે સમીકરણ છે એનો બંને બાજુનો સરવાળો સેમ આવે એ કેવી રીતે આવશે તો આમનોંધને આધારે આમનોંધ પછીનું જે સ્ટેપ છે આપણે આગળ વધવાનું છે અને આપણા 11મા ધોરણની અંદર મોટા ભાગના ચેપ્ટરો છે આમનોંધ ઉપર આધારિત છે। તો ખાસ હજી જે વિદ્યાર્થીઓને આમનોંધની અંદર તકલીફ પડતી હોય એને વારંવાર આમનોંધની પ્રેક્ટિસ કરતી રહેવી। તો આપણે વાત કરીએ હિસાબી સમીકરણ। હિસાબી પદ્ધતિ એટલે કે કોઈ પણ માણસ હિસાબ કરતો હોય તો એનો હેતુ વર્ષ પૂરું થાય ત્યારે વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો હોય। એટલે કે વર્ષ પૂરું થયું તો વર્ષના અંતે મને કેટલો નફો થયો, મને કેટલો નુકસાન થયું અને મારી પાસે કેટલી મિલકતો છે, મારી ઉપર કેટલું દેવું છે, આ જાણવાનો કોઈ પણ માણસનો પ્રયાસ હોય છે। તો વાર્ષિક હિસાબોની અંદર નફો કે નુકસાનને જાણવા માટે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આ બે ખાતા બનાવાય છે અને ધંધાની આર્થિક સ્થિતિ એટલે કે અત્યારે ધંધા પાસે મિલકત કેટલી અને અત્યારે ધંધા ઉપર દેવું કે કરજો કેટલો આ જાણવા માટે પાકું સરવૈયું બનાવાય છે। આપણે ધોરણ 11 માં બીજા ભાગની અંદર 5મું ચેપ્ટર શીખશું ત્યારે વાર્ષિક હિસાબનું ચેપ્ટર આપણે અહીંયા શીખવાનું છે, ત્યાં 12 માર્કનો દાખલો આવશે, પણ અત્યારે અહીંયા આપણે ખાલી આ એક કોન્સેપ્ટ શીખવાનો છે પાકું સરવૈયું। તો પાકું સરવૈયું છે એના મુખ્ય બે અંગો છે, એક તો મૂડી દેવા એટલે કે મૂડી અને દેવા એટલે જવાબદારી અને બીજું છે મિલકતો। આપણું જે ચેપ્ટર છે પાકા સરવૈયા ઉપર આધારિત છે। તો હિસાબી સમીકરણ છે એ હિસાબો રજૂ કરવાની અમેરિકન પદ્ધતિ છે। એક વાક્યમાં તમને MCQ માં પૂછાય કે એક વાક્યના પ્રશ્નમાં પૂછાય તો હિસાબી સમીકરણ છે એ હિસાબો રજૂ કરવાની અમેરિકન પદ્ધતિ છે। આ ખાસ નોંધ કરવું, યાદ રાખવું। અને હિસાબી સમીકરણ મેં તમને હમણાં વાત કરી એમ કે પાકા સરવૈયા ઉપર આધારિત છે। ધંધાની અંદર મુખ્ય 4 પ્રકારના વ્યવહારો વારંવાર બનતા હોય છે। એક છે માલના વ્યવહાર એટલે કે ખરીદી અને વેચાણ। કોઈ પણ ધંધાનો મુખ્ય હેતુ ખરીદી કરવાનો અને વેચાણ કરવાનો, કારણ કે વેચાણ નફો કમાવા માટે વેચાણ કરવું પડશે અને વેચાણ કરવા માટે ખરીદી કરવી પડશે। પછી ઉપજ અને ખર્ચના વ્યવહાર, થોડીક આવક થતી હોય ધંધાને, થોડોક ખર્ચો થતો હોય। પછી મિલકતના ખરીદ વેચાણના વ્યવહાર, ધંધાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ધંધાની મિલકતો જોઈએ તો એનું ખરીદ વેચાણના વ્યવહારો। પછી ક્યારેક ધંધો કરવા માટે પૈસા ઘટતા હોય તો નાણાં ઉછીના લેવા અને ઉછીના લીધેલા નાણાં પાછા દેવા, આવા પ્રકારના વ્યવહારો પણ ધંધામાં થતા હોય છે। તો એના આધારે આપણું જે સમીકરણ છે એમાં કઈ રીતે વધઘટ થાય એ આપણે આજે ચેક કરીએ અને એની સાથે આપણું મુખ્ય સમીકરણ ચેક કરીએ। તો હિસાબો રજૂ કરવાની જે અમેરિકન પદ્ધતિ છે એને આધારે જે હિસાબી સમીકરણ આપણને આપેલું છે એ છે A બરાબર C વત્તા L એટલે કે એસેટ્સ, A એટલે કે એસેટ્સ એટલે કે મિલકતો, C એટલે કે કેપિટલ એટલે કે મૂડી, L એટલે કે લાયબિલિટીઝ ધંધાની જવાબદારી અથવા તો દેવું। એટલે આપણું સમીકરણ બનશે મિલકતો બરાબર મૂડી વત્તા જવાબદારી। ધંધાની માલિકે રોકેલી જે મૂડી અને ધંધા ઉપર જે દેવું છે આ બેનો તમે સરવાળો કરો એના બરાબર ધંધાની મિલકતો હોવી જોઈએ। એટલે કે મિલકતોના બરાબર મૂડી અને જવાબદારીનો સરવાળો થવો જોઈએ।
તો આ ધંધાની સ્થિતિ સારી કહેવાય. એટલે આપણું સમીકરણ બનશે મિલકતો બરાબર મૂડી વત્તા જવાબદારી અથવા તો દેવું. અને આપણે એને લખશું આ રીતે A બરાબર C વત્તા L. A એટલે કે મિલકતો, C એટલે કે મૂડી અને L એટલે કે જવાબદારી અથવા તો દેવું. હવે આની અંદર ફેરફાર કઈ રીતે થાય? અત્યારે તમે માનો કે એ 100 રૂપિયા છે, C અને L બે 50-50 રૂપિયા છે. આપણે ઉદાહરણ તરીકે એવું માનીએ કે આપણી પાસે 100 રૂપિયાની મિલકત છે, માલિકે 50 રૂપિયા મૂડી તરીકે રોકેલા છે અને ધંધા ઉપર 50 રૂપિયાની જવાબદારી છે. એટલે કે આપણે બીજા પાસેથી 50 રૂપિયા ઉછીના લીધા, માલિકે 50 રૂપિયા રોક્યા, તો અત્યારે ધંધા પાસે 100 રૂપિયા હોવા જોઈએ. તો આ સમીકરણ મળી ગયું. અહીંયા 100 થાય છે અને બરાબર પછીનો આ બે બાજુનો જે સરવાળો છે એ પણ 100 થાય છે. તો મુખ્ય વાત આપણી એ રહેશે આખા દાખલામાં કે આખા ચેપ્ટરમાં કે સમીકરણમાં જે બરાબર છે એની બંને બાજુ એનો સરવાળો હંમેશા સરખો થવો જોઈએ. આ આપણું સમીકરણ છે. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે 100, તો અહીંયા 50 50 પણ હોઈ શકે, અહીંયા 70 અને 30 પણ હોય, અહીંયા 90 અને 10 પણ હોય, કંઈ પણ હોય આંકડાઓ, પણ એનો સરવાળો 100 થવો જોઈએ. એટલે બે બાજુ સમીકરણ હંમેશા મળવું જોઈએ. હવે આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે બે બાજુ સમીકરણમાં થોડું ઘણું વધઘટ થશે. તો આ વધઘટ કેના આધારે થાય? તો ફેરફારના જે રૂલ્સ છે એને આપણે જોઈ લઈએ. એટલે કે ફક્ત a માં વધારો ઘટાડો થાય. એટલે કે ધંધાની જે મિલકતો છે, આપણે અગાઉના ચેપ્ટરોમાં શીખ્યા કે ધંધામાં ઘણી બધી મિલકતો હોય, જમીન, મકાન, રોકડ, બેંક સિલક, આ બધી ધંધાની મિલકતો છે. તો આમાં જ વધારો ઘટાડો થાય. 100 રૂપિયાની આપણી મિલકતોનો સરવાળો 100 હોય તો એક 20 રૂપિયાની મિલકત ઘટી જાય અને બીજી 20 રૂપિયાની મિલકત વધી જાય તો સરવાળો હંમેશા ઇક્વલ રહેવાનો છે. આ એક ફેરફાર છે, એના હિસાબે સરવાળો કરશે નહીં. પછી બીજો ફેરફાર કઈ રીતે થાય? A અને C માં વધારો ઘટાડો થાય. એટલે કે આ બેમાં A ઘટે તો એની સાથે જો C પણ ઘટતું હોય અથવા તો A વધે તો એની સામે C પણ વધતું હોય તો પણ સમીકરણ મળશે. માનો કે A 50 રૂપિયા વધે તો એની સામે મૂડી પણ 50 રૂપિયા વધતી હોય C, તો સરવાળો સરખો થવાનો છે. A ઘટતું હોય તો એની સામે કદાચ C પણ ઘટતું હોય તો પણ સરવાળો સરખો થવાનો છે. એટલે આ બીજો નિયમ થયો. તો ત્રીજો નિયમ છે આપણો A અને L માં વધઘટ એટલે કે વધારો ઘટાડો. તો A અને L એટલે કે મિલકતો અને જવાબદારી કે દેવું. મિલકતો ઘટતી હોય તો સામે L ઘટી જાય, જવાબદારી ઘટી જાય. અથવા તો જો મિલકત વધતી હોય તો L પણ વધી જાય. એક ત્રીજો નિયમ થશે. અને છેલ્લો નિયમ આપણો C અને L માં વધઘટ એટલે કે આ બેમાં જો મૂડી ઘટે તો સામે જવાબદારી વધતી હોય, જવાબદારી ઘટે તો સામે મૂડી વધતી હોય તો સરવાળો હંમેશા સરખો થવાનો છે. તો આ ચાર ફેરફારના નિયમ છે. પહેલો નિયમ ખાલી A માં એટલે કે બરાબરની આ સાઈડ છે એમાં વધઘટ થાય. અને છેલ્લો નિયમ છે CL માં એટલે કે બરાબરની આ બાજુ છે એમાં ફેરફાર થાય. પછીના જે વચ્ચેના બે નિયમો છે એ A નો C સાથે વધઘટ છે અને A નો L સાથે વધઘટ છે. તો આનો જે દાખલો છે, ઉદાહરણ છે એ આપણે બે અલગ અલગ પેજમાં એક સાથે સમાઈ શકે એ રીતે આગળ પાડવાના છે. તો એની ચર્ચા કરીએ અને આપણે એક ઉદાહરણ જે છે એ સમજવાના પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ તરીકે મેં 9 વ્યવહાર લીધેલા છે અને આ રીતે તમારે બે પેજની અંદર અહીંયા એક પેજ અને બે પેજ, એક પેજની અંદર તમારે આમ નોંધના ખાના પાડવાના છે. જેવી રીતે આપણે આમ નોંધના ખાના પાડતા હતા એવી રીતે ક્રમ, આમ નોંધ, ઉધાર રૂપિયા, જમા રૂપિયા અને એક નવું ખાનું આપણે ઉમેરશું વધઘટ. બાજુના બીજા પેજમાં એક સાથે બે પેજમાં જ હંમેશા આખા પાડવાના છે અને એની અંદર મુખ્ય 3 ખાના રાખવાના છે આપણે. મિલકતોનું એક ખાનું, મૂડી અને જવાબદારી. એટલે કે અહીંયા જે આપણું સમીકરણ છે મેન્ટેન થશે A બરાબર C વત્તા L. તો માનો કે કોઈ ધંધાની મૂડી 1 લાખ છે, માલિક
1 લાખ રૂપિયા મૂડી લાવી અને ધંધાની શરૂઆત કરતો હોય તો પહેલા તો આપણે એની આમનોંધ વિશે વિચારવાનું. આ રીતે એની નોંધ થશે. ઉદાહરણ તરીકે કે 1 લાખ રૂપિયા ધંધામાં આવે તો આવે તે ઉધાર, એટલે કે આમનોંધ થાય રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. માલિકે ધંધામાં મૂડી રોકી 1 લાખ રૂપિયા, તો ઉધાર પણ 1 લાખ કરશું આપણે અને જમા પણ 1 લાખ કરશું. પછી વધઘટ, કઈ વસ્તુ વધે અને કઈ વસ્તુ ઘટે. તો રોકડ ધંધામાં આવે એટલે રોકડ વધે અને માલિકની મૂડી પણ વધે. રોકડ વધે, મૂડી વધે. પછી મિલકતો, તો રોકડ અને મિલકત, રોકડ અને મૂડી આ બેમાંથી આપણે મિલકત કોણ? તો કે રોકડ. એટલે મિલકતોમાં આપણે 1 લાખ લખશું અને માલિકની મૂડી આ પણ આપણે 1 લાખ લખશું. જવાબદારી આપણા વ્યવહારમાં આવેલી નથી અને આ સમીકરણમાં આપણે દર્શાવી દીધું. એટલે આપણે આમનોંધ કરવાની છે. આમનોંધ નહીં આવડે તો ચેપ્ટરમાં તમને પ્રોબ્લેમ થશે. પછી ઉધાર જમા કરી અને વધઘટ, કઈ બાબત વધે કઈ બાબત ઘટે આ નક્કી કરી અને મિલકતો હોય તો મિલકતોમાં બતાવશું, મૂડી હોય તો મૂડીમાં અને જવાબદારી હોય તો જવાબદારીમાં. અને વ્યવહારની નોંધ થઈ જાય એટલે ઉપર એક લીટી અને નીચે 2 લીટી, આ રીતે આપણે સમીકરણ જે છે એ મેન્ટેન કરવાનું છે આપણે. એટલે અહીંયા આપણે મિલકતોનો સરવાળો પણ 1 લાખ મળે છે અને મૂડી અને જવાબદારીનો સરવાળો પણ આપણને 1 લાખ મળે છે અને 1 લાખ, કારણ કે જવાબદારી શૂન્ય છે આપણા વ્યવહારની અંદર. તો આ રીતે ક્રમશઃ એક વ્યવહાર પૂરો થાય એટલે અહીંયા આપણે સમગ્ર લીટી આપી દઈશું એટલે 2 પેજ, 1 પેજ પૂરું, એક વ્યવહારની નોંધ પૂરી થશે અને પછી આપણે એની અંદર બીજો વ્યવહાર લખવાનો છે. તો આ રીતે આપણે આ જે 9 વ્યવહાર છે એનું ઉદાહરણ ચેક કરીએ. તો તમે વિડિયો પોઝ કરી અને આ જે 9 વ્યવહાર છે એને નોંધી લ્યો જેથી કરીને આપણે આગળ ઉદાહરણ ગણીએ. તો હમણાં આપણે ઉદાહરણ ચેક કર્યું એમ એને આપણે ગણવાના પ્રયત્ન કરીએ. એક પેજની અંદર આપણે આમનોંધના ખાના પાડશું અને બીજા પેજમાં આપણે આપણું સમીકરણ જાળવશું. પહેલો વ્યવહાર છે ₹50,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો. એટલે ધંધો શરૂ કરીએ તો રોકડ ધંધામાં આવે, ક્રમમાં આપણે 1 આપીએ. આવે તો ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર અને માલિકની મૂડી કહેવાય એટલે મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. રકમ લખશું આપણે 50,000. હવે વધઘટમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે રોકડા આવે તો રોકડ વધે અને મૂડી પણ ધંધામાં વધે. તો અહીંયા રોકડ વધશે અને મૂડી વધશે. સમીકરણ જાળવીએ તો રોકડ છે આપણી મિલકત કહેવાય એટલે રોકડમાં લખીએ 50,000, મિલકતોની અંદર લખવાનું રોકડ 50,000 અને મૂડી આપણને 50,000 મળે છે એટલે મૂડી લખીએ આપણે 50,000. જવાબદારી આપણને અહીંયા આપેલી નથી. તો આ રીતે આપણે પહેલો વ્યવહાર નોંધ કરી. હવે વ્યવહાર પૂરો થશે એટલે આપણે એના સરવાળા કરશું. 50,000 બરાબર 50,000. સમીકરણ અહીંયા મળતું રહે છે આપણને. જવાબદારીમાં કોઈ રકમ છે નહીં. તો આ રીતે આપણે પહેલો વ્યવહાર છે એની નોંધ કરી. એના પછી આપણો બીજો વ્યવહાર છે ₹25,000 બેંકમાં ભર્યા અને ખાતું ખોલાવ્યું. તો પૈસા બેંકમાં ભરીએ તો બેંક લેનાર બને એટલે બીજો વ્યવહાર થાય લેનાર ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર અને પૈસા જાય એટલે રોકડ ખાતે. તો આપણે રોકડ ખાતે જમા કરશું. 25,000 રૂપિયા બેંકમાં ભરેલા છે એટલે 25,000 ઉધાર અને 25,000 જમા. હવે બેંકમાં પૈસા ભરવાથી આપણી બેંક વધે એટલે કે બેંક શિલકમાં વધારો થાય
અને પૈસા જાય તો રોકડમાં ઘટાડો થશે, એટલે રોકડ ઘટશે અને આપણી બેંક શિલક વધશે. મિલકતોમાં ફેરફાર, તો રોકડ ઉપર આપણે જોઈએ કે 50,000 હતી, એમાંથી 25,000 આપણે બેંકમાં ભરી દીધા, તો હવે રોકડ આપણી પાસે વધી 25,000. અને બેંકમાં પૈસા પડેલા છે એ પણ આપણી મિલકત કહેવાય. બેંક શિલક 25,000. મૂડીમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી, એટલે મૂડી એમનેમ રાખશું 50,000, અને જવાબદારી આપણી પાસે છે નહીં. બીજો વ્યવહાર છે આપણે પૂરો કર્યો, એટલે ફરી વખત સરવાળા કરીએ. 25 અને 25, 50,000 બરાબર 50,000. આ રીતે આપણે સમીકરણને જાળવતું જવાનું છે. બે વ્યવહારની આપણે નોંધ કરી. ત્રીજો વ્યવહાર આપણને આપેલો છે, ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી તમે ખરીદી કરો એટલે માલ આવે તો ઉધાર, ખરીદ ખાતે ઉધાર, અને પૈસા જાય તે રોકડ ખાતે. એટલે રોકડ ખાતે આપણે જમા કરશું ₹10,000. હવે અહીંયા તમારી અસર શું થશે કે ખરીદી કરો માલની તો તમારા ધંધામાં સ્ટોક વધે. માલ લઈએ તો સ્ટોક વધે, અને પૈસા જાય એટલે રોકડ ઘટશે. તો મિલકતોમાં ફેરફાર ચેક કરીએ. તો પહેલી વખત આપણે રોકડ 25,000 આપણી પાસે, હંમેશા ઉપરનો વ્યવહાર જોવાનો અને નીચેના વ્યવહારમાં ફેરફાર કરવાના. તો રોકડા આપણી પાસે 25,000 હતા, એમાંથી 10,000ની ખરીદી કરીએ તો 15,000 આપણી પાસે રોકડ વધશે. બેંક શિલક આપણે એમની એમ રાખીએ 25,000, અને એક નવી મિલકત આપણને મળશે સ્ટોક. ₹10,000નો આપણી પાસે સ્ટોક, 15,000 રોકડ અને બેંક શિલક 25,000. તો આ રીતે આપણે વ્યવહારની નોંધ કરી. ફરી વખત આનો સરવાળો કરશું. 50,000, મૂડીમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી, એટલે 50,000 એમનેમ રાખશું, અને જવાબદારી આપણી પાસે છે નહીં. તો આ રીતે આપણે 3 વ્યવહારની નોંધ કરી છે. આગળ વધીએ અને આપણે ચોથા વ્યવહારની નોંધ કરીએ. તો ચોથો વ્યવહાર આપણને આપેલો છે, ₹3,000નો માલ ₹5,000માં વેચો. હવે અહીંયા થોડું ધ્યાન આપશું કે 3,000નો માલ વેચીએ, 5,000માં વેચીએ તો આપણને નફો થાય. 5,000માંથી તમે 3,000 કાઢો એટલે 2,000નો નફો થાય. તો વેચાણ કેટલા રૂપિયાનું છે આપણું? 5,000નું, એટલે પૈસા 5,000 આવે આપણી પાસે. રોકડ ખાતે ઉધાર કરવાના છે 5,000, અને તે વેચાણ ખાતે 5,000. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા 3,000 ક્યાંય આવશે નહીં. 3,000નો માલ આપણે 5,000માં વેચીએ તો ક્યાંય કોઈને એમ ન કહેવાય કે અમારો 3,000નો માલ હતો, એટલે 3,000 ક્યાંય નહીં બતાવીએ. પૈસા આવશે એટલે રોકડ વધે, અને માલ વેચીએ તો સ્ટોક ઘટે. મિલકતોમાં ફેરફાર કરીએ. ત્રીજા વ્યવહારમાંથી જોઈને ચોથા વ્યવહારમાં, તો રોકડ આપણી પાસે 15,000 હતી, અને માલ વેચ્યો તો ₹5,000 આપણને આવ્યા, એટલે 20,000 રોકડ થઈ. બેંક શિલકમાં કોઈ જાતનો ફેરફાર નથી, એટલે બેંક શિલક આપણે એમનેમ રાખીએ 25,000. હવે સ્ટોક, તો 10,000નો સ્ટોક હતો, એમાંથી ખાસ પાછું ધ્યાન આપો કે 3,000નો સ્ટોક વેચો, એટલે કે માલ 3,000નો જ વેચ્યો છે, 5,000માં વેચ્યો છે. સ્ટોક ઘટશે ખાલી 3,000, એટલે 7,000નો સ્ટોક વધશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂડીની અંદર આપણે ખર્ચા અને આવકોને પ્લસ માઇનસ કરવાના છે. તો 3,000ની વસ્તુ 5માં વેચો તો 2,000નો નફો થાય, એટલે મૂડીની અંદર આપણે નફો પ્લસ કરીએ 50,000 પ્લસ નફો 2,000. એટલે આ વસ્તુ ચેક કરતાં ભૂલવાની નથી. એટલે તો આપણને કીધું હતું કે 3,000ની વસ્તુ 5માં વેચી, બાકી તો એમ પણ કહી શકે કે 5,000નું વેચાણ કર્યું.
એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. નફો પ્લસ થાય, આવક હોય તો પણ પ્લસ થાય, નુકસાન હોય કે ખર્ચા હોય તો મૂડીમાંથી બાદ કરશું આપણે. સરવાળો કરીએ 20,000 અને 25,000 એટલે 45,000 અને 7,000 એટલે 52,000. મૂડીનો સરવાળો 50 ને 2 52 એટલે અહીંયા પણ આપણનું જે સમીકરણ છે એ મળતું રહે છે આપણને. આ રીતે આપણે 4 વ્યવહારની નોંધ કરી છે. પાંચમો વ્યવહાર લખીએ આપણે. તો પાંચમો વ્યવહાર આપણને આપેલો છે ₹16,000નો માલ પ્રિયાંક પાસેથી ખરીદ્યો. મતલબ પૈસા એને દીધા નથી, ક્યાંય આપણને એવું નથી કીધું કે રોકડેથી માલ લીધો. એટલે પ્રિયાંક વ્યક્તિ છે તો ઉધાર ખરીદી કહેવાય. તો પાંચમો વ્યવહાર આપણે લખીએ ખરીદ ખાતે ઉધાર અને આપનાર ખાતે એટલે કે વ્યક્તિ ખાતે જમા, તે પ્રિયાંક ખાતે 16,000. વધઘટ ચેક કરીએ. ખરીદી કરશું તો સ્ટોક વધે અને પ્રિયાંક આપણી પાસેથી પૈસા લેનાર એટલે કે લેણદાર બને તો લેણદાર વધે. રોકડ આપણે આમની આમ લખશું 20,000, બેંક સિલક 25,000. સ્ટોક આપણી પાસે જે 7,000નો હતો એની અંદર 16,000 રૂપિયાનો સ્ટોક આપણી પાસે વધ્યો એટલે સ્ટોક થઈ જશે હવે આપણી પાસે 23,000 રૂપિયા. મૂડીમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી અને એક જવાબદારી આપણી વધે છે પ્રિયાંક કાઉન્સમાં લેણદાર 16,000 રૂપિયાની આપણી. હવે આવી કન્ડિશનમાં આપણે સરવાળામાં થોડું ધ્યાન આપવાનું છે. 20,000, 25,000 અને 23,000 એટલે આપણો સરવાળો થશે 68. મૂડીનો સરવાળો થાય છે 52,000 અને લેણદાર એનો સરવાળો થાય છે 16,000 એટલે કે જવાબદારી 16,000ની છે તો 52 + 16 એટલે આપણને પાછા 68,000 સરવાળો થાય છે. અહીંયા મિલકતનો સરવાળો અને આ બેયનો સરવાળો પાછો 68 થાય છે. ખાસ ચેક કરતું રહેવું. તો આપણે 5 વ્યવહારની નોંધ કરી. હવે આપણે છઠ્ઠો વ્યવહાર જોઈએ. છઠ્ઠા વ્યવહારમાં આપણને આપેલું છે મજૂરીના ₹330 ચૂકવ્યા. તો મજૂરી છે આપણા માટે ખર્ચો છે એટલે ખર્ચ ખાતે ઉધાર, મજૂરી ખાતે આપણે ઉધાર કરશું અને પૈસા જાય એટલે રોકડ ખાતે જમા ₹330. વધઘટમાં ખાસ લખશું કે ખર્ચો કરશું તો મૂડી ઘટે અને પૈસા જાય તો રોકડ પણ ઘટશે. ગયા વ્યવહારને આધારે આપણે આ વ્યવહારમાં મિલકતો એડજસ્ટ કરીએ તો આપણી પાસે રોકડ 20,000 હતી, એમાંથી આપણને ₹330 જાય છે એટલે આપણી પાસે વધશે 19,670. બેંક સિલક આપણી પાસે જે હતી એ 25,000. સ્ટોક આપણો જેમનો તેમ રહેશે 23,000 એટલે સરવાળો જે છે આપણો એ 68,000ની અંદર ₹330 ઘટશે. 67,670 આપણને સરવાળો મળશે. મૂડી આપણી હતી 52,000, એમાંથી આપણે ખર્ચો કરીએ તો પૈસા ઘટે મૂડીના એટલે ₹330 આપણે બાદ કરશું તો 52,000માંથી આપણે ₹330 બાદ કરીએ એટલે આપણને મળશે 51,670 અને અહીંયા આપણને લેણદાર એક આપેલા છે 16,000. તો અહીંયા તમે સરવાળો ચેક કરી શકો છો કે આ બેયનો સરવાળો પાછો 67,670 થવો જોઈએ. તો આ રીતે આપણે 6 વ્યવહારની નોંધ કરી. હવે આપણે 7મો વ્યવહાર છે એ ચેક કરીએ. 7મો વ્યવહાર આપણને આપેલો છે
અંગત ઉપયોગ માટે 3000 રૂપિયા લઈ ગયા. અંગત ઉપયોગ એટલે માલિકનો ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે ઉધાર ને પૈસા જાય તો રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા ઉપાડેલા છે? 3000. તો આ રીતે આપણે આમ નોંધ કરી. વધઘટમાં ધ્યાન આપશું કે માલિક ઉપાડ કરે તો મૂડી ઘટે. પૈસા લઈ આવ્યો હોય ને પાછા લઈ જાય તો મૂડી ઘટી જાય, અને રોકડા જાય તો રોકડ ઘટે. અહીંયા રોકડ આપણને આપેલી છે 19,670. એમાંથી 3000 રૂપિયા જાય એટલે આપણને મળશે 16,670. બેંક આપણી એમનેમ રહેશે 25,000, અને સ્ટોક એ પણ આપણો એમનેમ રહેશે 23,000. તો આનો સરવાળો આપણે 3000 રૂપિયા જેવા ઘટશે. તો સરવાળો થશે 64,670. મૂડી 51,670. એમાંથી આપણે ઉપાડ કર્યો 3000નો, એટલે એમાંથી 3000 બાદ કરીએ તો 48,670, અને લેણદાર એમના એમ 16,000. તો આ રીતે આપણે 7મો વ્યવહાર નોંધ્યો. 8મો વ્યવહાર ચેક કરીએ આપણે. તો 8મા વ્યવહારમાં તમને કીધેલું છે કે પ્રિયાંકને 2000નો માલ પરત કર્યો. તો પ્રિયાંકને માલ મોકલીએ તો પ્રિયાંક લેનાર બને, એટલે પ્રિયાંક ખાતે ઉધાર, અને આપણે એની પાસેથી ખરીદી કરી હતી એ માલ જાય. ખરીદેલો માલ જાય તો તે ખરીદ પરત ખાતે 2000. તો અહીંયા માલ મોકલી દઈએ તો સ્ટોક ઘટે, અને પ્રિયાંક આપણી પાસે 16,000 રૂપિયા માગતો હતો. હવે એને આપણે 2000નો માલ પાછો મોકલી દઈએ તો એ આપણી પાસે ઓછા માગે 2000, એટલે લેણદાર પણ ઘટશે. તો રોકડ એમની એમ લખશું 16,670. બેંક આપણે એમનેમ રાખશું 25,000, અને સ્ટોક 2000 રૂપિયા ઘટાડી દેશું, કારણ કે માલ પાછો મોકલી દીધો છે. તો આપણો સરવાળો થશે 62,670. મૂડી આપણે એમની એમ રાખશું 48,670. હવે લેણદાર, તો 16,000 રૂપિયાના આપણા લેણદાર હતા, એમાં 2000નો આપણે ઘટાડો કરશું, એટલે 14,000 રૂપિયાના આપણા લેણદાર વધશે. તો આ રીતે પાછો સરવાળો ચેક કરી લેવો તમારે. 48,670માં 14,000 ઉમેરો એટલે 62,670 થવા જોઈએ. તો આ રીતે આપણે 8 અલગ અલગ વ્યવહારોની નોંધ કરી. હવે આપણે આપણો છેલ્લો વ્યવહાર ચેક કરીએ. ₹4,500 કમિશન મળે છે આપણને. પૈસા આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર કરીએ, અને કમિશન આપણી આવક બને, આવક ખાતે જમા થાય એટલે કમિશન ખાતે આપણે જમા કરશું 4,500. વધઘટ કરીએ તો પૈસા આવે તો રોકડ વધશે, અને આવક થશે તો આપણી મૂડી પણ વધશે 4,500. તો અહીંયા સરવાળા માટે રોકડ આપણને 16,670 આપેલી છે, એમાં આપણે 4,500 પ્લસ કરીએ એટલે 21,170 આપણી રોકડ થશે. બેંક સિલક એમની એમ 25,000 રાખીએ, અને સ્ટોક પણ એમ રાખીએ 21,000. તો આપણે સરવાળો કરશું 25,000 અને 21,000 એટલે 67,170 આપણી મિલકત થશે. મૂડી, તો મૂડી આપણી પાસે હતી 48,670. એની અંદર કમિશનની આવક આપણે પ્લસ કરશું 4,500, એટલે એનો પણ આપણને સરવાળો મળશે 48,670 પ્લસ 4,500 53,170. જવાબદારી એટલે કે લેણદાર, એમાં કોઈ જાતનો ફેરફાર વ્યવહારમાં નથી.
એટલે 14,000ના 14,000 એમના એમ રાખીએ. તો આ રીતે આપણે 9 અલગ અલગ વ્યવહારોની નોંધ કરી છે. છેલ્લે સરવાળો એટલે કે સમીકરણ મળે છે કે નહીં એ ચેક કરીએ. તો 53,170માં આપણે 14,000 એડ કરીએ એટલે 67,170 થાય છે. તો આ રીતે એક પછી એક વ્યવહારો આમ નોંધ કરતી જવાની છે. ખાસ વધઘટનું વિચારવાનું છે કે જે આવતું હોય વધતું હોય, જે જતું હોય એ ઘટતું હોય. અને પછી મિલકતોનો સરવાળો હંમેશા જાળવી રાખવાનો છે, મૂડીનો સરવાળો, અને જો જવાબદારી હોય તો એનો સરવાળો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ આપણું સમીકરણ છે એ બરાબર સી વત્તા એલ, એટલે કે જે મિલકતોનો સરવાળો થાય એ સી એટલે કે મૂડી અને જવાબદારીનો બેયનો સરવાળો ઇક્વલ મિલકત બરાબર થવો જોઈએ. પહેલા વ્યવહારમાં 50,000, પછી પણ 50, પછી પણ 50. ચોથા વ્યવહારમાં બેયનો સરવાળો 52 થયો. પાંચમા વ્યવહારમાં 68,000 બેયનો સરવાળો પહોંચે છે, અહીંયા 52 અને 16 થયા. એના પછીનો વ્યવહાર 67,670 સરવાળો પહોંચ્યો છે, આ બેયનો પણ ચેક કરી લેવો. એના પછી 64,000 થયો 670, પછી 62,670 થયા, અને છેલ્લે 67,170 આપણે બે બાજુ સરવાળા મળ્યા. તો આ રીતે આપણે હિસાબી સમીકરણનો જે દાખલો છે એ ઉકેલવાનો થાય. પરીક્ષાની અંદર કોઈ પણ 3 વ્યવહાર તમને પૂછે તો પેપરમાં પણ તમારે આ રીતે 2 અલગ અલગ પેજમાં આંકા પાડી અને દાખલો ગણવાનો છે. એક પેજમાં બધું નથી એડજસ્ટ કરવાનું અને ઉપર નીચે પણ નથી લખવાનું. આ રીતે 2 પેજમાં જ હંમેશા દાખલો થાય. તો આ રીતે હિસાબી સમીકરણ પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાયનો એક દાખલો તમને આપેલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. અને એમાં કોઈ પણ તકલીફ થાય કે કોઈ અગવડતા પડે અને કોઈ વસ્તુ ન સમજાય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં અને કમેન્ટ સેશનની અંદર પણ તમે પૂછી શકો છો. તો આ આપણે વાત કરી હિસાબી સમીકરણની. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેટા નોંધ જે છે એનો અભ્યાસ કરશું આગળના ચેપ્ટરનો. ત્યાં સુધી આવજો.